તો આજે તો આપણે પૂકી ગયા મોરબી ધક્કાવાળા મેરડી માતાજીના દર્શન કરવા, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને પૂકી ગયા ભાડલા ગેલ માતાજીના દર્શન કરવા, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને હાલીને નીકળી ગયા ભાડલાની વાવ અંદર, તો કઈક અનોખું જ વસ્તુ જોવા મળ્યું. તો જય ઠાકર ને જય દ્વારકાધીશ બધા મિત્રોને, કેમ છો તમે બધા? મજામાં જ છો? તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ફાઇનલી મિત્રો નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ, અને આજે જવાનું હોય રખડવા. ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો રિક્ષામાં બેહીને આપણે નીકળી ગયા રાજકોટ બાજુ. ચાલો જઈએ. અને પેલા પોગી ગયા આપણે ભાડલા ગેલ માતાજીના અને હાથે બેનડીઓના દર્શન કરવા. ચાલો તમને પણ કરાવું. અને ફાઇનલી મિત્રો અહીંથી દર્શન કરી લ્યો, કારણ કે ફોન અંદર લઈ જવાની મનાઈ હતી. અને પછી આપણે પૂગ્યા ભાડલાની વાવ અંદર. તમે ખાલી જોઈ શકો છો મિત્રો, નારિયેળ ને ચુંદડીઓને પડ્યું છે. અને નીકળી ગયા બારોબાર, તો તમે ખાલી જોઈ શકો છો શ્રીફળનો હવન હાલે. અને દર્શન કર્યા હોય ને વ્લોગ જોવાની મજા આવતી હોય તો આપણા પેજને ફટાફટ ફોલો કરી નાખો. તો ચાલો આગળ જઈએ. અને પછી આપણે પૂકી ગયા મોરબીમાં ધક્કાવાળા મેરડી માતાજીના મંદિર સાહેબ. તો ચાલો આગળ પર તમને પણ દર્શન કરાવું. અને ફાઇનલી મિત્રો તમે એની રાતે મસ્ત મજાના ધક્કાવાળા મેરડી માતાજીના દર્શન કરી લ્યો. અને તમે આ મંદિરે આવ્યા હોય તો જરા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હામલી સાઈડમાં તમે ખાલી જોઈ શકો છો કઈક વિધિ ચાલુ છે ને આ બાજુ એ માતાજીનું મંદિર. અને ટીવીમાં પણ દર્શન કરી લ્યો. અને આપણે ઉભા એ મંદિર અંદર. અને મોરબીનું પબ્લિક આ મંદિરે દર્શન કરવા આવ્યો હોય તો ફટાફટ એક કોમેન્ટ કરી નાખો. અને આપણે મસ્ત મજાના દર્શન કર્યા હોય અને તમે પણ દર્શન કર્યા હોય તો પેલા ફટાફટ ફોલો કરી નાખો. અને ફાઇનલી મિત્રો તમે નિરાતે મસ્ત મજાના ધજાના દર્શન કરી લ્યો. અને આવી રીતે કઈક બોર્ડ છે. અને રસ્તામાં ઉભા રહી ગયા પેટની પૂજા કરવા. અને આપણે ઘણી ઠેકાણે દર્શન કરવા જવાનું હોય, એટલે આપણા પેજમાં નવા હોય તો ફટાફટ ફોલો કરી નાખો, એટલે કાયમીથી કાયમી નવા વ્લોગ જોવા મળે. તો આજનો વ્લોગ આટલો જ રાખવાનો. વ્લોગ સારો લાગ્યો તો લાઈક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી તમને મળ્યું એક નવા વ્લોગમાં. તો બધાને જય દ્વારકાધીશ.